વડોદરા વાઘોડિયા રોડ ખાતે ગુરુકુળ 4 રસ્તા પાસે સ્થિત શ્રી નારાયણ વિદ્યાલય ટૂંક સમયમાં પોતાની મૂળ જગ્યા પર શૈક્ષણિક વર્ષ 2026-27માં પોતાની શૈક્ષણિક કામગીરીની શરૂઆત કરવા જઈ રહ્યું છે. સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા મળેલી માહિતી મુજબ આસપાસના વિસ્તારો માટે એડમિશન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે અને માતાપિતાઓ તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. સ્કૂલમાં આધુનિક સુવિધાઓ, અનુભવી શિક્ષકવૃંદ અને સર્વાંગી વિકાસ પર ભાર મૂકતી શૈક્ષણિક પદ્ધતિઓનો સમાવેશ કરવામાં આવશે. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. મારી બાજુમાં ટ્રસ્ટના મંત્રી એવા અમારા આરસી પટેલ બેઠેલા છે અને એમની બાજુમાં પ્રાઇમરી વિભાગના પ્રિન્સિપાલ રૂપલબેન બેઠેલા છે. હવે અમે આ સ્કૂલનો જે બનાવ બન્યા પછી એક સામાન્ય ઘટના બની ગઈ, છતાં પણ અમે અમારું એજ્યુકેશન બાજુની સ્કૂલમાં સારી રીતે ચાલુ રાખ્યું છે અને તે વર્ષનું રિઝલ્ટ પણ અમારું બધું 95% ઉપર આવેલું છે. અને વાલીઓ અને વિદ્યાર્થીઓને આ સ્કૂલમાં જ ભણવું છે, બીજે કોઈ જગ્યાએ જવું નથી. એટલે નૈતિકતાના ધોરણે અમે જવાબદારી સહ આ સ્કૂલને પુનઃ 2026-27માં એના મૂળ સ્વરૂપમાંથી પણ વધારે એજ્યુકેશન આપવા અમે કટિબદ્ધ છીએ અને અત્યારે એની જોરશોરથી તૈયારીઓ થઈ રહી છે. અમારા વિદ્યાર્થીઓ પણ ખુશ છે, વાલીઓ પણ ખુશ છે, કારણ કે તેમને તેમની મૂળ જગ્યાએ શિક્ષણ મળવાનું છે. હવે અમે શિક્ષણની અંદર સારું, વાલીઓ અમારા ઉપર આટલો બધો વિશ્વાસ મૂક્યો, વિદ્યાર્થીઓ એટલો વિશ્વાસ, એટલે અમે એક જવાબદારીની નૈતિકતા અમારામાં પ્રવેશી છે. અમે પણ આ બાળકોને બેસ્ટ એજ્યુકેશન મળે, બાળકોને વિદેશમાં જવું હોય, આપણા દેશની સેવા કરવી હોય, એવા નૈતિકતાના ધોરણે નૈતિક મૂલ્યને વળેલું એવું અમે શિક્ષણ અમે આપવા જઈ રહ્યા છે અને એ માટેની અમારી પૂર્વ તૈયારીઓ પણ થઈ રહી છે. આચાર્યો, શિક્ષકો અને ફેકલ્ટી, હવે એમાં અત્યારે જમાનામાં જે ચાલે છે એ પ્રમાણે અમે કોન્સેપ્ટને પણ મહત્ત્વ આપ્યું છે. ધોરણ 6 થી 12 સુધીનો કોન્સેપ્ટમાં જેને ભણવું હશે એમને પણ અમે તક આપીશું અને એના માટે બરોડાની બેસ્ટ ફેકલ્ટીઓ પણ અમને સહકાર આપવા માટે તૈયાર છે. ટૂંકમાં હું તો એટલું જ કહું કે શિક્ષણનું જે મૂળ છે એ મૂળ અહીંયા છે. એનું કારણ છે અમે બધા ટ્રસ્ટીઓ શિક્ષક રહી ચૂકેલા છે, પ્રિન્સિપાલ રહી ચૂકેલા છે અને માર્કેટમાં પણ અમે શિક્ષણ આપેલું છે. એટલે અમારું શિક્ષણનો જે કોન્સેપ્ટ છે અમે બહુ ક્લિયર છે. બીજી પણ એક વાત કરું છું કે બરોડાની અંદર અમારી આર્ટ્સમાં વિદ્યાર્થીઓ આવે છે. બરોડામાં એક આ નારાયણ સ્કૂલ એક એવી છે કે જેમાં આર્ટ્સમાં વિદ્યાર્થીઓ પ્રવેશીને આઈએસ કક્ષાએ પહોંચે છે. એવી રીતે અમે સાયન્સમાં પણ બહુ ધ્યાન આપીએ છીએ. એન્જિનિયરો, ડૉક્ટર, મેડિકલ, કોમર્સની તો વાત જ શું કરવાની. કોમર્સમાં પણ અમારા વિદ્યાર્થીઓનો પણ એટલો બધો ધસારો છે. બરાબર. આરસી પટેલ, હું પોતે અહીંયા અમે રહીએ છીએ અને અમારા આચાર્યોને, શિક્ષકોને જે કંઈ મદદ અમારી જરૂર હોય એ અમે આપીએ છીએ. અમે કોઈ એવું ડોમિનેશન કરતા નથી. અમે એવું નથી કરતા કે આ કરવું જોઈએ, કરવું જોઈએ. અમારા શિક્ષકો સ્વેચ્છાએ રાત દિવસ કામ કરે છે અને અમારું જે એમ છે, અને એમમાં તો અત્યારે વધારો થઈ ગયો કે આખું 1.5-2 વર્ષ સુધી વાલીઓ અમારા પર એટલો અતૂટ વિશ્વાસ મૂક્યો, વિદ્યાર્થીઓ અતૂટ વિશ્વાસ મૂક્યો. અમે એમને કહ્યું તમારું શિક્ષણ બગડતું, તમે બીજે જઈ શકો છો, પણ વાલીઓ અને વિદ્યાર્થીઓ કોઈ જગ્યાએ ગયા નથી અને વિદ્યાર્થીઓ હવે ઝપાટા બંધ પાછા સ્કૂલમાં એડમિશન લઈ રહ્યા છે. એડમિશનોની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. આ રીતે એજ્યુકેશનના પોઈન્ટ ઉપર અમે સજ્જ થઈ ગયા છે અને સારી રીતે થઈ ગયા છે. બિલ્ડિંગ પણ અમારું બહુ સરસ રીતે થયું છે. એવું કંઈ બહુ મોટું નુકસાન નથી. બરાબર. એટલે ગભરાવાનું નથી. એટલે અમે શિક્ષણ અને બાળકોની જે જવાબદારી છે, એમની જે સિક્યુરિટી છે, એને પ્રાધાન્ય આપીને અમે શિક્ષણ શરૂ કરીશું. જય હિન્દ. હવે જય શ્રી કૃષ્ણ. સ્કૂલની શરૂઆત, સ્કૂલ એના મૂળ સ્થાન પર જ્યારે આવવાની વાત સાંભળીને વાલીઓ, બાળકો તથા સ્ટાફમાં એટલો ઉત્સાહ વધી રહ્યો છે અને પ્રાથમિક વિભાગમાં બધો જ સ્ટાફ જે ખૂબ જ જૂનો છે, સ્ટાફ કે બાળકો પણ કોઈ જગ્યાએ ગયા નથી અને એટલો વિશ્વાસ છે બધાને
કે સ્કૂલ એની ફરીથી મૂળ જગ્યાએ શરૂ થશે અને બહુ ઝડપથી આ કાર્ય અમારું થઈ રહ્યું છે અને અમે બધા પાછા અમારા મૂળ સ્થાન પર આવીને અમારું શૈક્ષણિક કાર્ય ખૂબ સારી રીતે અમે કરવાના છીએ.